અમે લોકો જઈ રહ્યા છે હર્ષભાઈના ગરબામાં અત્યારે ફૂલ બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી થવા જઈ રહી છે, તો બધા રેડી છો ને? ચાંદી સોના એક તરફ, મમ્મી પોતે જો ભાઈ ગાના એવું બોલજો, એ ગાના હવે ભાભી તમે આવી જ જાઓ. પાસે હોય છે પણ એનો ઉપયોગ નથી કરતા. ધીમે રહીને મને હાથ ઉપર કરજો એટલે હું તમારી જોડે આવીશ, તમારે મને આન્સર કરવો. જોરથી નથી બોલવાનું. कुछ लोग रूप देखते हैं, हम दिल देखते हैं. क्या बात है? कुछ लोग सपने देखते हैं, हम ना गिला करता हूँ ना शिकवा करता हूँ, तू सलामत रहे मेरे दोस्त, यही दुआ करता हूँ. એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 7:45 અને અત્યારે હું થઈ ગઈ છું રેડી. નિકેશ રેડી થઈ રહ્યા છે. અમે લોકો જઈ રહ્યા છે હર્ષભાઈના ગરબામાં અત્યારે, કારણ કે એવું હતું કે જોકે થોડું વહેલું જવાનું હતું, બટ નિકેશના એક્ઝિબિશન ને એવું ચાલે છે એટલે એમના પાસે બિલકુલ ટાઈમ નહોતો, તો બહુ જ લેટ થઈ ગયું. 7:30 જે હજુ ઘરે આવ્યા છે, ફટાફટ રેડી થયા છે અને અમે લોકો જઈ રહ્યા છે આજના ગરબામાં. બહુ જ મજા આવશે. સો સ્ટે ટ્યુન એવરીવન. અને જુઓ ગાઈઝ, હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું રહ્યું તમારું એક્ઝિબિશન? મસ્ત. ઓકે, આજે As તો ફૂલ always. યસ, દર વર્ષની જેમ. Yes. ઓકે, સો એક્સાઇટેડ? Yes. હર્ષભાઈ બહુ ને વધારે જ પડતું સુપર હોય. ડુપર એક્સાઇટેડ. Super duper, yes. અને ત્યાં છે ને હર્ષભાઈ કેવા દેખાતા હશે. હા, હર્ષભાઈ તો જો હલ્દીમાંથી ઊભા નહીં થયા, વિચારો કે કેટલી હલ્દી લગાવવાની હશે. ના, એમ તો ગોરા જ છે, જરૂર નથી બહુ વધારે. એ હવે હર્ષભાઈ જોશે ને એટલે એમને ખબર પડી જશે. બરાબર? ઓકે. હેલો નિશિવ. હેલો નિશિવ. હેલો નિશુ, શું લઈને બેઠો છે? ચોકલેટ કોને ખાવાની છે? નિશુ કેવો છે? મોટો છે, ડાયો નથી. હે, તારો હેપી બર્થડે આવશે એટલે મોટી ચોકલેટ આપીશ. ઓકે બેટા. ઓકે બેટા. હા હા, ખાજો. હા, હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો અમે જઈને આવીએ. હો, જઈ આવો. એકચ્યુઅલી એવું હતું નિશેવને લઈ જવાનું હતું, બટ મમ્મીએ ના પાડી. કેમ? આ ઠંડુ વાતાવરણ કેટલું છે? યસ, અને અમે લોકો પાછા એક્ટિવા લઈને જવાના છીએ એટલે. અને અહીંયા જો પેટ પૂજા ફિર કામ દૂજા, નહીં ગાઈઝ? અત્યારે કેવું હતું ખબર છે કે નિકેશને લેટ થયું ને એટલે મને લાગી હતી કકડીની ભૂખ, તો પછી મેં મમ્મીને એવું કીધું કે ડુંગળીના ભજીયા બનાવી દો, એટલે ભજીયા કંઈ બી બનાવો, કે એવું કંઈક બનાવો કે જે ફટાફટ બની જાય. તો મમ્મીએ ભજીયાને એવું બનાવ્યું એટલે થોડું ઘણું નાસ્તા પાણી કરી લીધા છે, કેમ કે નિકેશને બહુ લેટ થયેલું હતું ને મને બહુ જ ભૂખ લાગી હતી. સો બસ અમે લોકો પહોંચી અને ત્યાં જઈને જોઈએ કે કેવું છે વાતાવરણ. ફૂલ બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી થવા જઈ રહી છે, તો બધા રેડી છો ને? અરે ખાધું નથી કે શું? રેડી છો બધા? ઓકે. 10 9 8 7 6 5 4 3 2 1. મ્યુઝિક પ્લીઝ. घर जा मैं ख्वाब ख्वाब सा तेरी फिर दिल के रास्तों पे तेरी आहट जो हुई हर धड़कन जश्न में है इनायत जो हुई तेरी बातों की प्यारी सी मीठी सी खुशबू. હર્ષભાઈ છે ને મને પહેલા જ એવો રૂલ્સ કીધો તો બરાબર કે હું કંઈ બોલીશ નહીં, એટલે એમના વતી હું મસ્ત મજાની શાયરી ભાભીને ડેડિકેટ કરું છું. ચાંદી સોના એક તરફ, વાવા કરજો. હા, ચાંદી સોના એક તરફ, એક तरफ तेरी आंखें जादू टोना एक तरफ. कैसा लगा? તો છે ને હું એવું વિચારું છું કે પહેલા બ્રાઇડ અને ગ્રૂમને એક ગેમ રમાડીએ. એ બે તો પર્સનલ એકબીજાને બહુ સારી રીતે ઓળખે છે, પણ આપણે બી થોડું ઘણું જાણવું તો પડશે ને. વધારે ખર્ચાળું છે? કોણ વધારે ગુસ્સો કરે છે? કોણ સૌથી પહેલા સોરી કહે છે ઝઘડામાં? હર્ષભાઈએ ભાભી ઉપર કીધું, ભાભીએ હર્ષભાઈ ઉપર કીધું, બંને સાચું કહેજો. મતલબ જો કે આ ક્વેશ્ચન મને એવું નહીં લાગતું કે બધી ઓડિયન્સ વચ્ચે પૂછવું જોઈએ, બટ પૂછી જ લઈએ કે કોણે પહેલા લવ યુ કીધું હતું, કોણે પ્રપોઝ કર્યો હતો? એ ભરાણા.
ખોટી વાત આના વગર છે ને આપણે આગળ વધવાનું જ નથી. આખું કાઢી લો તો કાઢી લો, આજે હું બધું જ સહન કરી લઈશ. કોણ વધારે પૈસા બચાવે છે? સરસ, ચલો આંટીને પાછળ શાંતિ રહેશે. કોણ શોપિંગના વધારે ખર્ચા કરે છે? કોણ શોપિંગના વધારે ખર્ચા કરે છે? રાત્રે ગુડ નાઇટ કીધા વગર કોણ સૂઈ જાય છે? એ પોતે. સવારે વહેલા ગુડ મોર્નિંગ નો મેસેજ કોણ કરે છે? ભાભી જીતી ગયા. મનાવતા કોને સારું આવડે છે? બંનેમાંથી કોણ સારું મનાવે છે? રેડી થવામાં વધારે કોણ ટાઈમ લગાવે? આંટી આજે બેમાંથી ગમે તે એકની સાઈડ લેવાના જ નથી, હું જ ના પાડું છું. તમે તમારા હવે ચલો આંટીને પૂછી જોઈએ કોણ વધારે વાર લગાડે. મમ્મી પોતે જો ભાઈ ઓકે લેટ લતીફ કોણ? ક્યાંય જવાનું હોય તો સૌથી વધારે લેટ કરતા હોય. અરે બાપરે. સરપ્રાઈઝલી મળવાના પ્લાનિંગ કોણે વધારે કર્યા છે? હર્ષભાઈ. હવે છે ને એક રૂમાલ આપજો હર્ષભાઈની આંખે બાંધવા માટે. આપણે છે ને 4-5 છોકરીઓ આવી જજો ને ભાભીની સાથે. સાંભળો, હવે છે ને ભાભી હર્ષભાઈને કાનો કે છે, બરાબર? એટલે આજે જોવાનું છે કે ભાભીનો અવાજ ઓળખે છે કે નહીં ઓળખતા. અમુક એમના ફ્રેન્ડ્સ બી આવી જાવ, છોકરીનો અવાજ કાઢજો પ્લીઝ, મજા આવશે. એ કાના, એ કાના, એ કાના. એ ગલત જવાબ. હારી ગયા. એ કાના, હજુ ભાભીનો હાથ ઓળખવાનો છે તમારે. ઓકે, રેડી? 1 by 1 બધા હાથ લગાવજો, બરાબર? હાથ પકડજો, એ ઓળખશે. રેડી? હાથ આપો ભાભી. નેક્સ્ટ. અરે હવે ભાભી તમે આવી જ જાઓ. હસશો નહીં તો ખબર પડી જશે. ભાભી આવી જાઓ. એવી કઈ વસ્તુ છે જે લેડીઝ પાસે હોય છે પણ એનો ઉપયોગ નથી કરતા? ધીમે રહીને મને હાથ ઉપર કરજો એટલે હું તમારી જોડે આવીશ, તમારે મને આન્સર કરવો. જોરથી નથી બોલવાનું. લેડીઝ પાસે એવી કઈ વસ્તુ છે જેનો ઉપયોગ એ નથી કરતી? અરે બાપરે, મને લાગે વાઈફ જોડે આયા હશે ને તો ડરી ગયા છે. કોઈ આન્સર આપવા રેડી નથી. અહીંયાથી કોઈ આપશે? મેરીડ હોય એને જ આન્સર આપવાનો છે. તમે મેરીડ છો? મતલબ છે ને એમાં કેવું છે ખબર છે, હું આજે આવી છું ને તો થોડી વાટ લગાવીને જઈશ. ના હા, એવું નહીં, કઈ વાંધો નહીં. વિડીયો આવી જશે, તમે શેર કરી દેજો. એક જ છે મોબાઈલ. એવો કયો ડાયલોગ છે જે પત્ની હંમેશા ઝઘડામાં બોલતી હોય? આમને જો લગ્ન પહેલા કેટલો એક્સપિરિયન્સ છે. હવે છે ને હર્ષભાઈ, મને એવું લાગે તમારે પછી એમનો જ વારો લેવો પડશે. એવું નહીં લાગતું તમને? હેલ્મેટ અને પત્નીમાં શું સરખું છે? મને કેમ ખબર? તમે હેલ્મેટ નહીં પહેરતા? એમને વાળ જતા રહે.
અરે બાપરે. આ જે એવો આન્સર આપ્યો કે ભાઈ મગજ, બરાબર, તો તમે લેડીઝ માંથી કોઈ એનો રિપ્લાય આપવા માંગશો? એનો તમને બહુ જોરદાર જવાબ મળી શકે એમ છે જો કોઈ બોલે તો. આપશો તમે? આટલા બ્યુટીફુલ રેડી થયા છો, જરાક આન્સર તો આપી દો. એ મને એવું કીધું કે ભાઈ મગજ નથી હોતું, બરાબર, મગજ હોય તો એનો ઉપયોગ નથી કરતા, તો તમે શું આન્સર આપશો એમને? એ જ કે મગજ હોત તો તમારી સાથે ના આવે. ये वाला अच्छा था. उम्र लांबी केवी રીતે કરી શકાય? બાયજા વગર હું એટલી ખતરનાક નથી કે મારાથી લોકો આવી રીતે ભાગે છે ને, હાથ પણ ઉપર નહીં કરતા. આન્સર બીવે છે કૃણાલ બીવે ની વાઇફ છે. નીચ જશે. અહીંયા પૂછો ખુશીબેન, ઓલા સેકન્ડ માં ઉપર એને પૂછો. એવી કઈ વસ્તુ છે કે જેનાથી આપણા હસબન્ડ તરત માની જાય? તમે એવું શું કહો તો એ માની જાય? ભાભી કહીજો કેવી રીતે કૃણાલ માની. કઈ દે આપણો એવો પ્રેમ. બસ આપણે એવા પ્રેમથી વાત કરીશું. એટલે જો જ્યારે છે ને કંઈક મનાવવાનું હોય ને તો જ પ્રેમથી વાત થાય, નહીં તો શું થાય? નહીં તો શું થાય? બોલો, જોરથી બોલો. એક જ છે. તમે શું ટિપ્સ આપશો કે લગ્ન પછી ખુશ રહેવા માટેની કોઈ ટિપ્સ? શાંતિ રાખવી પડે બસ. એટલે ઝઘડો કે એવું કંઈ થાય તો કશું જ બોલવાનું નહીં, ચૂપ રહેવાનું, એમ ને? શાંતિથી એની વાત માની લેવાની. એ અને એક શાયરી તમારા ફ્રેન્ડ્સ માટે હું બોલવા જઈ રહી છું, તો પ્લીઝ તમારા જેટલા બી ફ્રેન્ડ હોય એમને બોલાવી દો ને. તમારા બધા માટે એક સોંગ, એના પછી હું રજા લઈશ અને તમે તમારા ઘરમાં એન્જોય કરી શકો છો. Ready? कुछ लोग रूप देखते हैं, हम दिल देखते हैं. कुछ लोग रूप देखते हैं, हम दिल देखते हैं. क्या बात है? कुछ लोग सपने देखते हैं, हम हकीकत देखते हैं. कुछ लोग दुनिया में दोस्त देखते हैं और हम दोस्त में दुनिया देखते हैं. तारा बंद दरवाजा. ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 1 અને અમે લોકો પહોંચી ગયા છે ઘરે. બહુ લેટ થઈ ગયું, બટ બહુ જ એન્જોય કર્યું, બહુ જ મજા આવી. તમને લોકોને કેવું લાગ્યું? આમાં કેવું હતું ખબર છે? પ્રિપેરેશન વગરનું આજનું મારું એન્કરિંગ હતું, કેમ કે કેવું હતું કે હર્ષભાઈનું હતું અને મને કોઈ આઈડિયા બી નહોતો. સવારે જ હજુ ડિસ્કસ થયું અને બપોરે પણ નિકેશને એક્ઝિબિશનનું એનું કામ હતું એટલે અમે લોકો ફ્રી નહોતા થયા. મારે બી કેવું હતું, શોપ ઉપર જવાનું તો પછી પાછી આવી, તો એમાં બધું રહી ગયું. બટ જોકે મેં ટ્રાય કર્યું છે કે મારું 100% આપવાનું, અને સાથે જ ઓડિયન્સનું એનર્જી લેવલ ગજબ હતું, એટલે ઓવર મજા આવી છે. તો થેન્ક યુ સો મચ જેટલા બી લોકોએ મને સપોર્ટ કર્યો છે, જેટલા પણ લોકોએ મારા વિડીયોઝને લાઇક કરી છે. અને મારો એક વિડીયો છે જે 1 મિલિયન જતો રહ્યો છે, એ ઇન્સ્ટાગ્રામમાં છે, વોઇસ ઓફ ખુશી કરીને જે મેં પેજ બનાવ્યું છે એના ઉપર. તો એક વખત જરૂરથી જોજો. અને તમને લોકોને આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.